નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે કે ઊભા પાકનું શું કરવું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ વરસાદની ઘટ છે અને આગામી એક અઠવાડિયા સુધી સારા વરસાદની કોઈ જ શક્યતા નથી, જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં છે. સમયસર પાણી ન મળવાથી પાક સુકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો અન્નદાતાઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીઓ અને અડ્ડાઓ પર મોટા પાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સઘન કાર્યવાહીથી બુટલેગરોમાં દોડધામ મચી ગઈ છે, પરંતુ સામાન્ય જનતામાં એક જ મોટો સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું આ કડક કાર્યવાહી માત્ર થોડા દિવસનો દેખાડો છે કે પછી આ અભિયાન કાયમી રહેશે. મહુવા પાસે રોહિસર ટોલ પ્લાઝા પર હાઈવે પર અકસ્માતનું મોટું જોખમ સર્જાયું છે. અહીં ભારેખમ ટોલ ટેક્સ વસૂલવા છતાં NHAI દ્વારા સુરક્ષા નથી અપાતી. હાઈવે પર કલાકો સુધી ગાયોના ઝુંડ બેસી રહે છે, જેના કારણે વાહન અથડાય તો લાખોનું નુકસાન અને જાનમાલનું જોખમ રહે છે. વાહન ચાલકો રોષે ભરાયા છે અને તંત્ર વહેલી તકે આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. ભારતીય રેલવે JNPT થી વડોદરા સુધી વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર પર પ્રથમવાર 1.3 કિલોમીટર લાંબી ડબલ ટ્રેક કન્ટેનર ટ્રેન દોડાવી ઇતિહાસ રચ્યો છે. દેશમાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન DFC તેમજ નવા પૂર્વ પશ્ચિમ કોરિડોરનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે. આ ઉપરાંત 300 કિલોમીટર પર કલાકની ઝડપથી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન 2027 સુધીમાં શરૂ કરવાનું લક્ષ્ય છે. સાથે જ 4000 કિલોમીટરના બીજા 7 હાઈ સ્પીડ કોરિડોર પણ મંજૂર થયા છે. અમદાવાદ ખાતે યોજાયેલા ત્રીજા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના ભવ્ય સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ખાસ કરી ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે મંત્રીએ ભારતના અંતરિક્ષ ક્ષેત્ર હાંસલ કરેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક પ્રગતિને બિરદાવતા ભારતીય વૈજ્ઞાનિકોના સમર્પણ અને અદ્ભુત ટેકનોલોજીના પ્રસારની પ્રશંસા કરી હતી અને ભારતને વૈશ્વિક સ્તરે અંતરિક્ષ વિજ્ઞાનમાં વધુ અગ્રેસર બનાવવા પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરી હતી. અમદાવાદના આ ટેકનોલોજી હબમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.